નમસ્કાર મિત્રો, આપ સૌને સવારના જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના વિજ્ઞાનના તાસ 2માં આપ સૌ ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે વધુ સમય ન લેતા આપણા અભ્યાસક્રમની આજે આપણે શરૂઆત કરીએ. મિત્રો, તમારી પાસે વિજ્ઞાનના પુસ્તક આવી ચૂક્યા હશે અને કદાચ એની અનુક્રમણિકા પણ તમે જોઈ હશે. તો વિજ્ઞાનમાં પ્રકરણ 1 કે જે રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ છે એની આજે આપણે વાત કરીશું. પ્રકરણ 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મિત્રો, રોજિંદા જીવનમાં આપણે આપણી આસપાસ બનતી ઘટનાઓનું જો અવલોકન કરીએ તો આપણને આ ઘટનાઓ બે પ્રકારની જોવા મળે છે. એક, ભૌતિક ફેરફારો, બે, રાસાયણિક ફેરફારો. દાખલા તરીકે બરફને જ્યારે આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢીને મૂકીએ તો તમે સૌએ જોયું હશે કે બરફ એ વાતાવરણની ગરમીના કારણે પીગળવા લાગે છે. એ ભૌતિક ફેરફાર છે. એ જ રીતે પાણીનું બાષ્પીભવન થવું એ પણ ભૌતિક ફેરફાર. ખાંડનું કે મીઠાનું પાણીમાં ઓગળવું એ પણ ભૌતિક ફેરફાર. અને ભૌતિક ફેરફારો કોને કહેવાય એના વિશે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. ભૌતિક ફેરફારો એટલે કે જે ફેરફારો દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થામાં કે તેના ભૌતિક ગુણધર્મોમાં પરિવર્તન આવે તેને ભૌતિક ફેરફાર કહેવાય. આપણે જ્યારે ઘરમાં લીંબુનું શરબત બનાવીએ છીએ ને ત્યારે પણ ભૌતિક ફેરફારો જોવા પડે છે. શરબત બનાવતી વખતે જ્યારે આપણે પાણીમાં લીંબુનો રસ નાખીએ, ખાંડ નાખીએ કે થોડું મીઠું નાખીએ તો આ દરેક પદાર્થો એકબીજા સાથે ભૌતિક પ્રક્રિયાઓ કરે છે. બરાબર, ઓગળવાની ક્રિયા ભૌતિક ફેરફારની ક્રિયા છે. અને બીજી કેટલીક એવી ઘટનાઓ કે જે ઘટનાઓને આપણે રાસાયણિક ફેરફારો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે દૂધમાંથી દહીંમાં રૂપાંતર થવું. એકવાર દૂધમાંથી દહીં બની જાય તો આપણને ખબર છે કે દૂધનો ટેસ્ટ અલગ છે, એનું ભૌતિક સ્વરૂપ અલગ છે. જ્યારે દહીં જે છે એને લેક્ટિક એસિડ કહેવાય છે. રિયલમાં દૂધ જે છે એ રાસાયણિક દ્રષ્ટિએ એમાં લેક્ટોઝ હોય, પણ જ્યારે એમાં રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે એમાંથી લેક્ટિક એસિડ બને છે. લેક્ટોઝમાંથી જ્યારે લેક્ટિક એસિડ બને એટલે દહીં બને. આપણે દહીંમાંથી પરત પાછું દૂધ બનાવી શકતા નથી. તે તમે શું જાણો છો? એ જ રીતે શરીરમાં ખોરાકનું પાચન થવું. આપણે જ્યારે ખોરાક ગ્રહણ કરીએ ત્યારે મુખમાં જ્યારે ખોરાક આપણે ચાવતા હોઈએ ને ત્યાંથી જ ખોરાકની પાચન ક્રિયાની શરૂઆત થઈ જાય છે અને નાના આંતરડા સુધી આ પાચન ક્રિયા ખોરાકની સતત ચાલુ રહે છે. તો શરીરમાં ખોરાકની પાચન ક્રિયા એ પણ રાસાયણિક ફેરફાર છે. બળતણની દહન ક્રિયા, જ્યારે આપણે બળતણને સળગાવીએ છીએ ત્યારે બળતણની દહન ક્રિયા એ પણ રાસાયણિક ફેરફાર. અત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને તમે લોકો વાતાવરણમાં ભેજને હાજરીને અનુભવી પણ શકો છો. તો આવા સમયે તમે જોયું હશે કે તમારી આજુબાજુમાં ક્યાંક લોખંડની ચીજ વસ્તુઓ પડેલી હશે. એ લોખંડની ચીજ વસ્તુઓ પર જે કાટ લાગે છે એ પણ રાસાયણિક ફેરફાર છે. તો આમ આપણી આસપાસ જોવા મળતા ફેરફારો બે પ્રકારના હોય છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર. તો મિત્રો, આપણી આસપાસ જે રાસાયણિક ફેરફારો થાય છે એ રાસાયણિક ફેરફારોને વિજ્ઞાનની ભાષામાં રાસાયણિક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણા પ્રકરણનું જે નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? આશા રાખું છું કે આપ સમજી ગયા હશો કે આપણી આસપાસ જોવા મળતા રાસાયણિક ફેરફારો કે જેને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે તમને પ્રશ્ન થાય કે સર, આપણી આસપાસ જે ફેરફારો થાય છે તો અમે કેવી રીતે એને ઓળખી શકીએ કે અમારી આજુબાજુ થયેલા ફેરફાર ભૌતિક છે કે રાસાયણિક છે? તો મિત્રો, રાસાયણિક ફેરફાર દરમિયાન જે છે ને કેટલાક અવલોકનો જોવા મળી શકે. જો તમને કોઈ ફેરફાર દરમિયાન આ પ્રકારના અવલોકનો જોવા મળે તો તમે કહી શકો કે એ ફેરફાર જે છે એ રાસાયણિક ફેરફાર છે, એટલે કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થતી હોવી જોઈએ. દાખલા તરીકે અવસ્થામાં પરિવર્તન. એક ઉદાહરણ મેં તમને આપેલું છે કે મેગ્નેશિયમની પટ્ટી. આગળ જેમ આપણે વિજ્ઞાનની અંદર રાસાયણિક વિજ્ઞાનમાં આગળ વધીશું ત્યારે હું તમને એનું મેગ્નેશિયમની પટ્ટીનું ડેમોન્સ્ટ્રેશન પણ તમને બતાડીશ કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે તમે હવામાં સળગાવો છો ને ત્યારે તે એકદમ પ્રકાશિત જ્યોતથી સળગી ઉઠે છે. અને જેમ જેમ પટ્ટી સળગતી જશે તેમ તેમ પટ્ટીનો સળગેલો ભાગ એ રાખમાં ફેરવાતો જશે. તો મેગ્નેશિયમની પટ્ટી કે જે સિલ્વર કલરની હોય અને એને તમે જ્યારે સળગાવો છો ત્યારે એ પટ્ટીનું રાખમાં રૂપાંતર થાય છે. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ, પણ આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને પદાર્થની કઈ સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો? તો કે અવસ્થામાં ફેરફાર જોવા મળ્યો. પટ્ટીમાંથી રાખ બની. નંબર 2, રંગમાં પરિવર્તન. એનું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટના દ્રાવણમાં જ્યારે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ એ બંને ઘન સ્વરૂપના રાસાયણિક પદાર્થો છે. એ પદાર્થોને જ્યારે પાણીમાં આપણે ઓગાળીને એમના અલગ અલગ દ્રાવણ બનાવીએ અને એ બંને દ્રાવણો જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આપણને રંગ પરિવર્તનનો ગુણધર્મ જોવા મળે છે. તો જ્યારે કોઈ ફેરફાર દરમિયાન પદાર્થના રંગમાં પણ ફેરફાર થતો હોય તો ત્યાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તેમ આપણે કહી શકીએ. ત્રીજું છે વાયુનો ઉદ્ભવ. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. મિત્રો, એક કસ્તડીમાં જો ઝીંક ધાતુના થોડા ટુકડા લેવામાં આવે અને એક કસ્તડીમાં ત્યારબાદ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ જો નાખવામાં આવે તો તમે હાઇડ્રોજન વાયુને ઉત્પન્ન થતો અનુભવી શકો છો. તો અહીંયા ઝીંક ધાતુ અને હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીંયા વાયુ ઉત્પન્ન થતો હોવાથી આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે. તે જ પ્રમાણે તાપમાનમાં પરિવર્તન. તાપમાનમાં પરિવર્તન આપણે આ જ ઉદાહરણ લઈશું કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન મેં હમણાં તમને જે વાત કરી કે જ્યારે કસ્તડીમાં તમે દાણાદાર ઝીંક લો છો અને એમાં તમે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખશો ને મિત્રો, ત્યારે હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થશે જ, પરંતુ તેની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે જે કસનળી છે એ કસનળી ગરમ થશે. તમે કસનળીને ગરમ થતી અનુભવી શકશો. તો અહીંયા ગરમી ઉત્પન્ન થાય છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. તો જો કોઈ ફેરફાર દરમિયાન પદાર્થના તાપમાનમાં પરિવર્તન થતું હોય તો પણ આપણે કહી શકીએ કે અહીંયા થતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર હોવો જોઈએ. તો આ કોઈ ફેરફાર દરમિયાન આ 4 પ્રકારના અવલોકનો પૈકી જો આપણને 1, 2 કે 2 કરતા વધારે અવલોકનો જોવા મળે તો આપણે કહી શકીએ કે આપણી સામે થતો આ ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. તો આજના વિજ્ઞાનના તાસમાં મિત્રો આપણે આપણી આસપાસ જોવા મળતા ફેરફારોના 2 પ્રકાર, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની આપણે ઉદાહરણો સાથે સમજ મેળવી.
મુદ્દાઓ તમારી ટેક્સ્ટ બુકમાં ચોપડીમાં પણ આપેલા છે. તો આ મુદ્દાઓને તમે એકવાર બુકમાંથી પણ સારી રીતે એનો અભ્યાસ કરજો. અને સાથે સાથે આજે હું તમને જે હોમવર્ક આપું છું એ હોમવર્ક ખાસ તૈયાર કરજો. હોમવર્ક જે છે એમાં આપણે તમને કેટલાક અણુસૂત્રો આપીએ છીએ. અણુસૂત્રો આપણે બહુ વધારે કામ તમને નહીં આપીએ કે જેથી તમને તકલીફ થાય. આપણે ખૂબ ઓછા, આપણે એક સૂત્રને અનુસરીશું કે ટીપે ટીપે પાણી સરોવર ભરાય. બરાબર? બુંદ બુંદ જો આપણે નાખીએ તો સરોવરને ભરી શકાય. એટલે આપણે થોડા થોડા અણુસૂત્રો રોજ આપણે તૈયાર કરીશું. આજે હું તમને 10 અણુસૂત્રો મોઢે કરવા આપું છું. બરાબર? આ 10 અણુસૂત્રો પાણી, H2O, એમોનિયા, NH3, મિથેન, CH4, હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S, કાર્બન મોનોક્સાઇડ, CO, અહીંયા O કેપિટલ કરવાનો છે, ખાસ ધ્યાનમાં રાખજો. કાર્બન ડાયોક્સાઇડ, CO2, કેલ્શિયમ ઓક્સાઇડ, CaO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO, ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડ, NaCl અને મેગ્નેશિયમ ક્લોરાઇડ, MgCl. આ 10 અણુસૂત્રો તમારે તમારી હોમવર્કની નોટબુકમાં લખવાના છે. એકવાર આપણે વિજ્ઞાન વિષયમાં 2 ચોપડા બનાવીશું, એક ક્લાસ વર્કનો અને એક હોમવર્કનો. તો જે તમે હોમવર્કનો ચોપડો બનાવો એ ચોપડામાં આ 10 અણુસૂત્રો સુંદર અક્ષરે લખવાના અને એને ગંભીરતાથી તૈયાર કરવાના. આવતા ત્રીજા તાસમાં પણ હું તમને હોમવર્કમાં આવા જ કેટલાક અગત્યના અણુસૂત્રો મોઢે કરવા માટે આપીશ. એટલે 2-3 તાસ દરમિયાન આપણું હોમવર્ક એ થોડા અણુસૂત્રો તૈયાર કરવાનું રહેશે. એટલે જ્યારે આપણે આગળ જતા સમીકરણો પર પહોંચીએ ત્યારે એ સમીકરણોને સમજવામાં તમને તકલીફ પડે નહીં. કારણ કે મિત્રો, જો તમારી પાસે અણુસૂત્રો સારા તૈયાર હશે, અણુસૂત્રોનું ભંડોળ હશે, તો તમે રસાયણ વિજ્ઞાનને સરળતાથી સમજી શકશો. કેમ કે રસાયણ વિજ્ઞાન એ અઘરો વિષય નથી, બરાબર? પરંતુ જે મિત્રોને અણુસૂત્રો સારા આવડે એ મિત્રો રસાયણ વિજ્ઞાન એમની માટે રસપ્રદ બની જાય. તો આજના તાસમાં માત્ર આટલું જ. હવે પછીના ત્રીજા તાસમાં આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ.